ગઈ વરસાદની ફિકર, પરંતુ વરસાદમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી છે તેની પણ ફિકર કરી લઈએ। જેતપુરની ડાઇંગ મિલો અને તેના રણીધણી બનીને બેઠેલા કેમિકલ માફિયાઓ જે એટલી હદે બેફામ બન્યા છે કે ન પૂછો વાત। વારંવાર જળાશયોમાં ઠલવાતા કેમિકલ પાણીને પ્રદૂષિત તો કરે જ છે, પણ સાથે સાથે તે પાણીનો ઉપયોગ કરતા લોકોને પણ પારાવાર નુકસાન પહોંચાડે છે। આ દ્રશ્યો જુઓ, ભાદર નદીમાં પાણીમાં ફીણ વળ્યા છે એ જેતપુરના કેમિકલ માફિયાઓની દેન છે। પાંચપીપળા કેરાળી નજીક ભાદર નદીમાં રીતસર ફીણ ઉડતા હોય તેવા ફિકર કરાવનારા દ્રશ્યો સર્જાયા। દર ચોમાસાની આ જ વ્યવસ્થા છે કે વરસાદના વહેતા પાણીમાં કેમિકલ યુક્ત પાણી પણ જવા દો એટલે પ્રદૂષણના પાપીઓ બચી જાય અને સરળતાથી કોઈ પણ પ્રકારની લાંબી પ્રક્રિયામાં પડ્યા વગર કેમિકલવાળા પાણીનો નિકાલ પણ થઈ જાય। હવે ચિંતા એ છે કે ભાદર નદીમાં છોડાયેલું પાણી ધોરાજીના ભાદર 2 ડેમમાં પણ ભળે છે અને તેનાથી ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે। આ પ્રદૂષિત પાણીથી આપણે ખેતરમાં પાણી જવાથી આ પાણી ખેતીમાં એમને ભર્યું જ રહે છે। વરસાદ થાય ત્યારે પાણી અંદર જમીનમાં હોતું જ નથી અને ફળ થઈ જાય છે કેમિકલનું। એ જ્યારે આપણે 2-3 કલાક વરસાદ વિરામ બાદ આપણે વાડીએ જઈ અને એમાં ખેતરમાં આમ કાયદેસર હોલ પાડવો પડે ત્યારે પાણી જમીનની અંદર જાય છે અને વાવેલ પાક બિયારણ આપણું ડબલ બિયારણનું આપણે જોઈ છે ખેડૂતને વાવવા માટે। ત્યારે મગફળીમાં પાણી આપવાથી મગફળીનો પાક 50%નો ઉગાવો બતાવે છે। તો આ તો એનાથી પણ મોટી ફિકરની વાત। આ જ પાણીથી ખેતી પણ થાય છે અને કેમિકલની રીતસર આખી પરત બની જાય છે જમીન પર અને ખેડૂતો અડધ પાકમાં નુકસાની જવાનો અંદાજ પણ સેવી રહ્યા છે। બીજી તરફ આ કેમિકલ માફિયાઓના પાપે લોકોએ પણ કેમિકલ યુક્ત પાણીથી થતી ખેતીના પાક ખાવા પડે છે, જે ગંભીર બીમારીઓને નોતરે છે। હવે જીપીસીબીના અધિકારીઓ કે જેનાથી આ કોઈ બાબત છુપી નથી, તે ફીણ આવ્યા એટલે કે ફીણ પાણીમાં આવ્યા એટલે કાર્યવાહી કરવા દોડ્યા। પાણીના સેમ્પલ લઈ હવે તપાસ થશે અને જીપીસીબી કાર્યવાહી કેવી કરે છે એ તો સૌ જાણે જ છે।